નમસ્કાર મિત્રો, હું છું તમારો કિશન રાવળ એમકે બ્લોગમાંથી. અને જવાના હતા આજ આઠમનું કાનુડાનું ફોટોશૂટ માટે, અને વરસાદ ચાલુ થઈ ગયો છે હોવાથી પ્રોગ્રામ કેન્સલ કર્યો છે. અને મારા તરફથી તમ લોકોને જન્માષ્ટમી એટલે ગોકુળ આઠમની હાર્દિક શુભકામના. તમે જોઈ શકો છો કે કેટલો મજબૂત વરસાદ પડી રહ્યો છે. એટલો વરસાદ પડી રહ્યો છે કે વાવાઝોડું વરસાદ સાથે પડી રહ્યો છે. તમે જોઈ શકો છો આ વરસાદ એટલો મજબૂત પડી રહ્યો છે. અને અમારો ખાસી એટલી ઈચ્છા હતી કે અમે ફોટોશૂટ માટે જઈએ, પણ ફોટોશૂટ કેન્સલ થઈ ગયું. અને મૂવી કરી હતી જોવાની, ટિકિટ બુક કર્યું હતું ફૂલ ફેમિલી સાથે. વિક્રમભાઈ ઠાકોરની ભાઈની બેની લાડકી, એ પણ ટિકિટ બુકિંગ સાથે બધું કેન્સલ થયું છે વરસાદના કારણે. ટિકિટ કરાયેલી કેન્સલ કરી દીધી છે. અને તમે જોઈ શકો છો કે એટલો મજબૂત વરસાદ પડી રહ્યો છે કે એનું કોઈ એ નહીં. જો તમારો વરસાદ બતાવું જોવો છો, આ વરસાદ પડી રહ્યો છે. મજબૂત વરસાદ પડી રહ્યો છે. એટલે ગોકુળ આઠમ આજ તો તહેવારોમાં વરસાદ પડ્યો છે મજબૂત, એટલે બગાડ છે તહેવાર લાગે છે જેવું. અમારી મમ્મી જો આ બધા તૈયાર થઈ, મારી મમ્મી બેઠી છે, પણ આ વરસાદના કારણે બધું કેન્સલ કર્યું છે. જવાનું પિક્ચરે જતી રહી વરસાદમાં. નેક્સ્ટ ટાઈમ જોઈશું વિક્રમભાઈ ઠાકોરની મૂવી, અને ફોટોશૂટ પણ નેક્સ્ટ ટાઈમ કરીશું. અને હું આવી ગયો છું મારા રૂમમાં આવી ગયો છું. અને જો આ છે મારો રૂમ, આ છે આપણો રૂમ, આ છે આપણો રૂમમાં આવી ગયો છું. પપ્પા સુઈ ગયા છે. વરસાદ ચાલુ થયો એટલે બધાના મૂડ ઓફ થઈ ગયું. ખાસું આજ ગોકુળ આઠમ હતી, કાનુડાનો ફોટોશૂટ કરવા માટે અમે જવાના હતા, પણ બધું કેન્સલ થઈ ગયું. બોલો, તમારે ત્યાં વરસાદ પડતો હોય તો કોમેન્ટમાં કમેન્ટ કરજો. વરસાદ એટલો પડે છે કે અમારા દિવસે નથી પડતો, પણ અત્યારે પડે છે. નેક્સ્ટ બતાવું તમને. અમારી વાઈફ છે, અમુક થોડું કચરું રહી ગયું હશે, વરસાદ બતાવો છે. અમારી વાઈફ છે, પાણી ઉચકે છે વરસાદ. જો તમે જોઈ શકો છો કેટલા સ્પીડમાં પાણી ભરાય છે ડબલામાં, એટલે તમે અંદાજી કરી શકો છો કે વરસાદ કેવો પડે છે. જોઈ શકો છો મિત્રો, આ વરસાદ બધું કેન્સલ કરી દીધું. મમ્મી બોલો, તમે વરસાદમાં શું કહેવા માંગો? વરસાદ પડે છે એટલે કઈ કહેશો? આ વરસાદ પડે અમે ક્યાં જઈએ ફરવાનું, એટલે બધું કેન્સલ થઈ ગયું છે. એટલે બધાનો મૂડ ઓફ થઈ ગયું છે. અને આજે રાત્રે 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ચાલુ થશે. અને સાથે સાથે બીજો બ્લોગ પણ તમને રાત્રે બીજો બ્લોગ બી રાત્રે તમને 12 વાગે જોવા મળશે. જેમ કે મારી વાઈફ નો બર્થડે છે, તો એમનો બ્લોગ તમને પછી જોવા મળશે. એટલા માટે જય માતાજી. મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને એમકે બ્લોગનો લાઈક કરજો. જય માતાજી, જય માતાજી.